श्री आचार्य श्री चापानेरी साहेब, हमारा परम मित्र राजूभाई मेहता साहेब, लोक साहित्य सिंधुना प्रमुख श्री महेंद्र दादा, समर्थ वार्ताकार प्रसिद्ध लेखक एवं वासुदेवभाई सोडा અને આપ સૌ બાળકો, સૌથી પહેલું મારા માટે બહુ ધન્ય અવસર છે કે આપ જેવા વિદ્વાન જે શિક્ષકો થઈ જવા રહ્યા છો એમની શાળામાં, એમની સંસ્થામાં અને વળી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને એક શિક્ષક દ્વારા લખાયેલી ગઝલ સંગ્રહ અને ગઝલનું પઠનનો અમે કાર્યક્રમ ગોઠવી શક્યા. વધારે એમાં આનંદ એ આવ્યો કે અમે ગઝલ પઠનનો કાર્યક્રમ ઈચ્છતા હતા અને વિચારતા હતા, પણ તમે બધા એને ખૂબ જ સુંદર રીતે ગઝલો ગાઈ પણ ખરી. એ એક બહુ વિશિષ્ટ અને અદ્ભુત કામ આપ સૌએ કર્યું છે. ગઝલને ગાવીને તો એમ કહેવાય છે, પ્રસિદ્ધ લેખકો સાહિત્યકારો એમ કહેતા કે ભાઈ ઉબલ તમારે છંદોમાં લખવું જોઈએ. તો ઉબલ એમ કહેતો કે મને તો જે સ્ફૂર્યું કે મને જે મનમાં આવ્યું એ મેં લખ્યું છે. ગાવું વાંચવું એ તમારી ઉપર આધાર છે. અને આજે તમે સૌએ બતાવી દીધું કે આ ગઝલ સંગ્રહ અદ્ભુત રીતે ગાઈ પણ શકાય. એ બદલ તમને સૌને અભિનંદન. આ આખો કાર્યક્રમ વાસુદેવભાઈ સોઢાએ ગોઠવાયો છે. એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું. અમે તો બાળ વાર્તા સ્પર્ધાઓ કરીએ છીએ આકાશ સેવા સેતુ દ્વારા અને વાર્તાઓમાં ઇનામો આપીએ છીએ. પણ અમને એવો વિચાર એમણે આપ્યો કે કોલેજ લેવલના બાળકો હોય, પીટીસી કોલેજના, બીએડ કોલેજના વિદ્યાર્થીઓ હોય અને ત્યાં જો આપણે અવસર ગઝલ સંગ્રહનું પઠન કે ગાયન રાખીએ તો બહુ મજા આવશે. એમનું વાઇલ્ડ લાઈફનું ફોટોગ્રાફીનું પ્રદર્શન પણ અહીં મૂક્યું છે. તો આપ સૌને ખાસ તમારા બધાનો આભાર માનું છું. અને હવે પછી એનો કોઈ પણ કાર્યક્રમ અહીંયા લાવીએ તો તમે અમને સહકાર આપશો. હવે નિર્ણાયકો એમનો નિર્ણય તૈયાર કરે તો ઇનામ વિશે મારે વાત કરવી છે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય જે આવશે એ ભાઈ બહેનોને અમે આકાશ સેવા સેતુ દ્વારા જુદી જુદી વસ્તુ આપશું. એ ઇનામો અમે વધારાના પ્રોત્સાહન ઇનામ તરીકે આપવા માંગીએ છીએ. પછી આપણા જે કેરાળા લાઠી ગામના જે ધોળકિયા સાહેબ છે, ભગત તરીકે જે ઓળખાય છે, પ્રસિદ્ધ ડાયમંડ કામ છે, જે બહુ જ મોટું કામ કરેલું છે, આપણા રાજ્યસભાના સાંસદ પણ છે. એમણે પણ એક પુસ્તક આપ્યું છે એની આત્મકથાનું. એ પણ પ્રથમ નંબર વાળાને મળશે. સંસ્થાને પણ કેટલાક પુસ્તકો મળશે. તો હવે આપણે ધીમે ધીમે ઇનામ વિતરણ કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ.